Hello friends, welcome back to my YouTube channel. Post workout meal is preparing. Stay tuned. Post workout meal માં એક નવી રેસીપી હાઈ પ્રોટીન મુસલી. આજે બહુ ટાઈમ પછી હું મુસલી ટ્રાય કરવાનો છું. આફ્ટર અરાઉન્ડ 1 યર મેં મુસલી મિલ્ક બધી પ્રોડક્ટ છોડી દીધી હતી. આજે પાછું મિલ્ક સાથે મુસલીનું કોમ્બિનેશન કેવું રહે છે તે જોઈએ આપણે. સૌથી પહેલાં આપણે નાખશું 250 ml દૂધ. પછી એમાં નાખશું એપ્રોક્સ 50 ગ્રામ હાઈ પ્રોટીન મુસલી. આખા દિવસમાં 250 ml દૂધ, 50 થી 60 ગ્રામ મુસલી. શેક ઇટ વેલ. તો આમાં કોઈ બી સિઝનલ ફ્રૂટ નાખી શકીએ, પણ આજે કોઈ ફ્રૂટ નથી તો સિમ્પલ જ રાખીશું. 250 ml મિલ્ક, 50 થી 60 ગ્રામ મુસલી. ક્રન્ચી છે અને બ્રેકફાસ્ટમાં એક હેલ્ધી ઓપ્શન છે. ફાઈબર એન્ડ પ્રોટીન ઓલ સેટ. ફોર એક્સ્ટ્રા મસલ રિકવરી 1 ગ્લાસ પાણી, 1 સ્કૂપ વે પ્રોટીન. એક સ્કૂપ વે પ્રોટીન 1 ગ્લાસ પાણીમાં. આ 15 થી 20 મિનિટમાં ડાયજેસ્ટ થઈ જાય છે અને આનું એબ્ઝોર્પ્શન પણ ખૂબ સરસ છે. તો આપણે આપણી ફર્સ્ટ મીલ પૂરી કરીએ. વે પ્રોટીન વિથ મિલ્ક મુસલી. ઓકે, મિલતે હૈ. ચાલો હું મારી મીલ એન્જોય કરું. જેવી રીતે બોડીમાં પ્રોટીન, કાર્બ્સ એન્ડ ફાઈબર જરૂરી છે, તેવી રીતના હેલ્ધી ફેટ પણ જરૂરી છે. તેના માટે આપણે લઈશું ડ્રાય ફ્રૂટ્સ એન્ડ નટ્સ, એપ્રોક્સ 50 ગ્રામ્સ. આ છે સ્મોલ ક્વોન્ટિટીમાં હાઈ કેલરી મીલ. આરામથી ઇવનિંગ સ્નેક્સ સુધી ચાલી રહેશે થોડા. હોર્મોનના બેલેન્સ માટે હેલ્ધી ફેટ ખાવા પણ ખૂબ જરૂરી છે, જે સારી પ્રમાણમાં ડ્રાય ફ્રૂટ્સમાંથી મળે છે. તો રેડી. 2 લીટરનું પાણી, સમ ડ્રાય ફ્રૂટ્સ એન્ડ હવે જઈએ ક્લિનિક પર. આ છે આપણા આજના મીલના મેક્રોસ. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે ટ્યુન.